પછીનું જીવન પણ ક્યાંક હજુ સમાજ માટે આ તો શરૂઆત છે દિનેશભાઈ, અહીંયાથી પૂરું નથી થતું, અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એટલે સ્ટાર્ટ અહીંયાથી થાય છે, એટલે આના પછીનો જે હશે એ આનાથી અઘરું અને કોઈએ નહીં વિચાર્યું હોય એવું જ હશે. જય માતાજી મિત્રો, આપણે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, રબારી સમાજની 51 દીકરીઓના સમૂહ લગ્ન રાખવામાં આવ્યા હતા અને તેમાં કરોડોનો ખર્ચો થયો હતો. આ કરોડોનો ખર્ચો દિનેશભાઈ રબારીએ કર્યો હતો. મિત્રો, દિનેશભાઈ રબારી રબારી સમાજનું ઘરેણું છે અને દિનેશભાઈ રબારીએ 51 દીકરીઓને ભેટો પણ આપી છે. ભેટોમાં સોના, ચાંદી, ટીવી, કુલર આવી ઘણી બધી ભેટો આપી છે. દીકરીઓ માટે આટલો બધો ખર્ચો કરતો હોય માણસ માટે એક લાઈક કરી દેજો. અને દિનેશભાઈ રબારી ઇન્ટરવ્યુમાં શું કહે છે આગળ હું તમને વિડીયો બતાવવાનો છું. તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સમગ્ર ગુજરાત રબારી સમાજ ગૌરવ લઈ શકશે એવું કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ. અંતિમ સવાલ બંનેને હવે બાકી જે આપણું શ્રેષ્ઠ જીવન હોય છે અને આ કાર્ય પછી યાર સાથે જીવે છે સાથે બિલકુલ. પણ આ કાર્ય કર્યા પછી તમને એક જુદી પ્રેરણા મળશે, જુદી ઉર્જા મળવાની છે. બિલકુલ. હવે પછીનું જીવન કેવું જીવવું છે? પછીનું જીવન પણ ક્યાંક હજુ સમાજ માટે આ તો શરૂઆત છે દિનેશભાઈ, અહીંયાથી પૂરું નથી થતું, અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એટલે સ્ટાર્ટ અહીંયાથી થાય છે, એટલે આના પછીનો જે હશે એ આનાથી અઘરું અને કોઈએ નહીં વિચાર્યું હોય એવું જ હશે. અને સમાજ માટે હરહંમેશ સારું કરવાની ભાવના, દાદીના સંસ્કાર, માતા પિતાના સંસ્કાર અને જે મારામાં આવ્યા છે એ જીવું આ શરીરમાં જ્યાં સુધી શ્વાસ રહે ત્યાં સુધી સમાજની સેવા કરવી છે. અને જન્મ જ કદાચ ભગવાને એટલા માટે આપ્યો છે. અંતિમ સવાલ, પૈસાદાર હોવું ને સાથે ધાર્મિક હોવું કેટલું જરૂરી છે? નવી પેઢી માટે સવાલ છે. પૈસા અમારા સમાજમાં મને એક અમારા વડીલ અને જે રાજકીય આગેવાન છે એમને હું આમંત્રણ પત્રિકા આપવા માટે તમે ફ્રી તમારે કદાચ કઈ કન્ટ્રી આમંત્રણ પત્રિકા આપવા માટે જ્યારે હું ગયો લગભગ ગયા રવિવારે, તો એમણે એક સરસ દાખલો આપ્યો મને કે હરીશભાઈ, સમાજમાં 1000 માણસો એવા છે, 1000 માણસો સમાજમાં જે 500 કરોડ ઉપરની પ્રોપર્ટી ધરાવે છે. 300 વ્યક્તિ